નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા ને આજે ડે સ્પેશિયલમાં ચર્ચા કરીશું પરીક્ષાને લઈને। હવે પરીક્ષાને ટૂંક જ થોડાક દિવસો બાકી છે અને 26મી ફેબ્રુઆરીથી આ બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે। ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કેવી છે તૈયારીઓ અને અત્યારે જ્યારે પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓમાં એક ચિંતાનો માહોલ જોવા મળતો હશે, ભયનો માહોલ જોવા મળતો હશે। ઘણી બધી તૈયારીઓ કરી છે, શું પૂછાશે, શું લખવું પડશે, કેટલું લખવું, જે વાંચ્યું છે તેમાંથી કેટલું પૂછાશે તેને લઈને સૌ કોઈ વિદ્યાર્થીઓ ચિંતિત છે, સાથે માતા પિતાઓ પણ ચિંતિત છે અને ત્યારે તેમને ચિંતામાંથી કેવી રીતના દૂર કરવા, અત્યારે છેલ્લા દિવસોની અંદર કેવી રીતના રિવિઝન કરવું, કેવી રીતના સિલેબસ વાંચવો અને સાથે જ શું તૈયારીઓ કરવી તે વિશે ચર્ચા કરીશું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। અને ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે ડોક્ટર આર કે જ્યોર્જ કે જેઓ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ છે અને સાથે જ અંકિત દરજી કે જેઓ શિક્ષક છે। અંકિતભાઈ અને જ્યોર્જ સર, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। થેન્ક યુ। અંકિતભાઈ, સૌથી પહેલા તો હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પહેલા જ વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આવવાની હોય છે, રિવિઝન પતી ગયું છે, ઘણું બધું તેમણે તૈયારી કરી લીધી છે, પરંતુ છેલ્લા ટાઈમની અંદર કેવી રીતના આખો સિલેબસ થોડા સમયમાં પૂરો કરવો જણાવશો? ચોક્કસ કે જેવું પરીક્ષા આવે છે તો વિદ્યાર્થીઓ ટેન્શન આવી જતા હોય છે, ક્યાંક ને ક્યાંક એમને ટેન્શન। તો અત્યારે હવે આ દિવસમાં કઈ નવું શીખવા માટે પ્રયત્ન ના કરવો, પરંતુ જે વાંચેલું છે એ રિવિઝન કરવું। જે અમને પોઈન્ટ્સની નોટ બનાવેલી હોય એમની વાંચન દરમિયાન, તો માત્ર ને માત્ર પોઈન્ટ્સનું જ રિવાઇઝ કરવું કે જેથી ઓછા સમયમાં વધુ સારી રીતે તૈયારી કરી શકે। ને બીજું એક ખાસ કે લાંબા સમય સુધી બહુ ના વાંચવું, 5 કલાક, 6 કલાક, 7 કલાક નહીં વાંચવું, પણ 40 થી 45 મિનિટ વાંચીને 5-7 મિનિટનો નાનકડો બ્રેક લેવો જોઈએ અને પછી પાછું ફરીથી વાંચવા બેસવું જોઈએ। જ્યોર્જ સર, અત્યારે સૌથી વધારે સ્ટુડન્ટ્સો ગેમિંગ ઝોનની અંદર જોવા મળતા હોય છે, ખાસ કરીને સોશિયલ મીડિયા અને એની ઉપર વધુ સમય ફાળવતા હોય છે, પરંતુ માતા પિતા પણ તેમને ટકોર કરતા હોય છે અને અત્યારે જેવો પરીક્ષા નજીક આવે છે તો માત્ર ને માત્ર સ્ટડી, ટ્યુશન અને જે રૂટીન છે આપણું એ જ હોય છે, પરંતુ કેટલો ઉપયોગ કરવો જોઈએ, બાળકોને અત્યારે કેવી કેર કરવી જોઈએ, કારણ કે હવે 3 કે 4 દિવસ છે તે લોકોની અંદર ભય અને ચિંતા પણ હોય છે। ભય કરતા તો ચિંતા વધારે હોય છે અને ખાસ કરીને મારે પરીક્ષાની અંદર અવ્વલ આવું તેની તૈયારી કરતા હોય છે, કેટલો ભાર હોય છે વિદ્યાર્થીઓ ઉપર અત્યારે માતા પિતા તરફથી, ઘરના વાતાવરણ તરફથી અને બીજી તરફ જો સ્કૂલનું વાતાવરણ જોઈએ તો સ્કૂલનું વાતાવરણ કેટલું જવાબદાર? એટલે મારા હિસાબથી વિદ્યાર્થીને કમ્પ્લીટલી રિલેક્સ રહેવાનું 2-3 દિવસ જ છે। આખો વર્ષ દરમિયાન એ લોકો ઘણા બધા વાંચ્યું છે, ભણ્યું છે, ટીચર જોડે ડિસ્કસ કર્યું છે। હવે જે 2-3 દિવસ કે 1 દિવસ હોય એ દરમિયાન વિદ્યાર્થીને રિલેક્સ રહીને એમના મિત્ર જોડે જે ઓલરેડી ભણી લીધા છે એ વિશે નાનકડો ચર્ચો કરવાનો। એ એકબીજા જોડે પ્રશ્ન અને ઉત્તર કરશે, એ એમના મનમાં રહેશે અને એ એમને રિલેક્સ થવા માટે હેલ્પ કરશે અને પરીક્ષામાં કોન્ફિડન્ટલી એ જઈને લખી શકશે। બધા ગેમિંગ મોબાઈલ, ટીવી છે અને ગેમિંગ ડિવાઇસ છે, પેરેન્ટ્સનું પિયર પ્રેશર હશે, આ બધા ભલે ના હશે, એમને જાતે એમનું માઇન્ડ ઉપર રિલેક્સ રહેવાનું અને જે ભણી લીધા છે, ઓલરેડી જે ભણી લીધા છે એ એમના ફ્રેન્ડ્સ જોડે વાતચીત કરવાનું, શેર કરવાનું, માતા પિતા જોડે પણ કહેવાનું અમારા સબ્જેક્ટમાં આ છે, મેં આટલું બધું તૈયારી કર્યું છે। આ પણ એક જાતનું રિવિઝન છે। એ આ કરશે તો એ રિલેક્સ ફીલ કરશે, એ કોન્ફિડન્ટ ફીલ કરશે અને એ પરીક્ષામાં જઈને આરામથી લખી શકશે અને ફ્લાઇંગ કલર્સનું માર્ક પણ મેળવી શકશે। અંકિતભાઈ, બીજું એક એ પ્રશ્ન થાય છે, આપે પરીક્ષા આપી છે, જ્યોર્જ સરે આપી છે, મેં પણ પરીક્ષા આપી છે, પરંતુ આપણે જે રૂટીન પરીક્ષા આપતા હોઈએ તેવી જ આ રૂટીન પરીક્ષા છે, પરંતુ ખાલી એક જગ્યા બદલાય છે ત્યારે વિદ્યાર્થીઓને પણ અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે। ત્યારે તેની સામે કેવી રીતના તેમણે લડત આપવી પડશે કે તમે ગમે ત્યાં સેન્ટર આવ્યું છે, પરંતુ ત્યાં એ તમારો વર્ગખંડ છે, એ જ તમારી બેન્ચ છે અને તમારે માત્ર ત્યાં એક્ઝામ આપવાની છે, પરંતુ જ્યારે જગ્યા બદલાય છે ત્યારે પણ ઘણા સ્ટુડન્ટ્સ અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે, આપણે પણ ઘણીવાર અનકમ્ફર્ટેબલ ફીલ કરતા હોઈએ છીએ, ત્યારે એ લોકોએ આ મેનેજ કઈ રીતના કરવું?
ખૂબ સરસ પ્રશ્ન છે. કેમ કે જયારે સમાજમાં જ પહેલેથી એવો હાવ ઉભો કરી દેવામાં આવ્યો છે કે જયારે બાળક 9માની પરીક્ષા આપી જાય અથવા તો 11માની પરીક્ષા આપી જાય ત્યારથી કે ભાઈ તારે બોર્ડની પરીક્ષા છે એટલે આજુબાજુના વાતાવરણમાંથી બોર્ડ શબ્દ સાંભળ્યો હોય છે એટલે બાળકના મનમાં ટેન્શન આવી જાય ને એ બાળક બોર્ડની પરીક્ષા પર એમને ખ્યાલ નથી હોતો. જેવી રીતે પોતાના ક્લાસમાં પરીક્ષા આપતા હતા એવી રીતે અહીંયા પણ કોઈ સ્કૂલ હશે ને એક ક્લાસ હશે, એ જ રીતના શિક્ષક હશે, ત્યાં કઈ નવું નથી હોતું. અત્યારે તો ઘણી બધી સ્કૂલો બોર્ડની જેવી પુરવણી પણ આપે છે. બાળકો સ્ટીકર છે, કાગળી સ્ટીકર છે, બધી જ પ્રેક્ટિસ કરાવે છે એટલે બાળકને ડર ના લાગે. અને બાળકોને એટલું જ કહેવા માંગીશ કે જો તમારી તૈયારી હશે પણ તમારી સાથે આત્મવિશ્વાસ હશે તો તમે વધારે સારી રીતે લખી શકો. ચોક્કસ કે જેવી રીતે એમની શાળા એ જ રીતે આ શાળામાં નંબર આવે છે એટલે વિદ્યાર્થીઓ કોઈ ટેન્શન લેવાની જરૂર હોતી નથી. જોર્જ સર, બીજું એક કે જ્યારે ઘણી બધી વાર મારી સાથે પણ બન્યું છે, ઘણી બધી વાર એવા વિદ્યાર્થીઓ હોય છે કે હળભળીની અંદર ક્યારેક તેમની રિસિપ્ટ ભૂલી જતા હોય છે, ક્યારેક તેમના દસ્તાવેજ ભૂલી જતા હોય છે, ક્યારેક તેમની મહત્વની એસેસરીઝ ભૂલી જતા હોય છે, ડિક્શનરીઝ ભૂલી જતા હોય છે. ત્યારે એ લોકોને ત્યાં સ્કૂલ તરફથી કે એ તરફથી કંઈક મદદ મળી શકે તેવું કોઈ પ્રબંધન ખરું આપણી સ્કૂલમાં? 100%. એટલે અમને ડીઓ થી પણ ઇન્ફોર્મેશન આપવામાં આવ્યું છે કે કોઈ પણ જાતના તકલીફ કોઈ પણ વિદ્યાર્થીને થવાનું ના હોય. એ હોલ ટિકિટ ભૂલી ગઈ હશે તો ખાલી એના માતા પિતાને જાણ કરવાનું છે. એ એક્ઝામ લખવા માટે બેસી શકશે, એ એક્ઝામ લખવા શરૂ પણ કરશે અને એના પેરેન્ટ્સ હોલ ટિકિટ લઈને આવીને સેન્ટરમાં આપી જશે. એટલે વિદ્યાર્થીને કોઈ તકલીફ નહીં થશે. સ્ટેશનરી હોય કે ગમે તે એને ડિફિકલ્ટી હોય, એ સેન્ટર પૂરતા એને સગવડ મળી જશે. એને આરામથી એક્ઝામ લખે, એ કોન્ફિડન્ટથી ઈઝ થઈને એક્ઝામ લખી શકશે. એનું પ્રબંધ દરેક સેન્ટરે, હું એમ વિશ્વાસ કરું છું કે એનું ફેસિલિટી તો કર્યું જ હશે. અમારા અહીંયા પણ વિદ્યાર્થી સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એ આવશે, એ એક્ઝામમાં બેસશે, એ સાચો મનથી અને દિલથી એક્ઝામ લખશે. એને કોઈ પણ તકલીફ હોય, પેન કે પેન્સિલ કે હોલ ટિકિટ ભૂલી ગયું, એ તો સેકન્ડરી છે. એને પાછળથી એને હેલ્પ કરવામાં આવશે, એના પેરેન્ટ્સને જાણ કરવામાં આવશે કે લેતા આવે. પણ વિદ્યાર્થી એના બરોબર સીટમાં બેસે અને એક્ઝામ લખે, એ જ મેઇન ઉદ્દેશ અમારું છે. અને મારા હિસાબે બધા સ્કૂલમાં, અમદાવાદમાં બધા સ્કૂલમાં એ જ ઓબ્જેક્ટિવ છે. અંકિતભાઈ, હવે રિવિઝન પર આવીએ તો અત્યારે બધાએ તેમની બુક્સ જે સિલેબસ છે તેમાંથી એક પોતાની એક નોટ્સ બનાવી હોય છે અને નોટ્સની ધ પોઈન્ટ એટલે ધારી કે એક જે છે મેઇન સબ્જેક્ટ જે 10 કે 12 પેજનો હોય તેમણે 3 થી 4 પેજમાં કન્વર્ટ કર્યો હોય. અને ત્યારે જોર્જ સરે ખૂબ જ સરસ વાત કરી કે ગ્રુપ ડિસ્કશન, કે 4 કે 5 સ્ટુડન્ટ્સો જે ટોપિક્સ છે, પોતાની જે નોટ્સ છે જે લઈને બેસે, માત્ર ને રીડિંગ તો તેમણે કરી લીધું છે, રિવિઝન પણ કરી લીધું છે, તો ગ્રુપ ડિસ્કશન તમને કેટલી હેલ્પ કરી શકે છે એક્ઝામની અંદર? ચોક્કસથી ગ્રુપ ડિસ્કશન બહુ ફાયદો, કેમ કે દરેક બાળકની યાદ રાખવાની કેપેસિટી પણ અલગ અલગ હોય છે અને સ્ટાઇલ પણ અલગ અલગ હોય છે. ઘણી બધી વાર મેં એવું જોયું છે કે જયારે કોઈ શિક્ષક ભણાવે, વિદ્યાર્થી ડાઉટ સોલ્વ કરાવે, એના બદલે એનો મિત્ર એને ડાઉટ સોલ્વ કરાવે તો એને જલ્દીથી ક્લિયર થઈ જાય. બીજું એ પણ હોય છે કે આપણે વાંચ્યા કરતા કોઈ વાર કોઈ આપણને સમજાવી દે અથવા તો સાંભળી આપણે કોઈને બોલેલું તો એ બહુ આપણને જલ્દી વિદ્યાર્થીઓ યાદ રાખી શકે. તો ચોક્કસથી એમને ગ્રુપ સ્ટડી પણ કરવું જોઈએ કે અમુક મુદ્દા છે કે અમુક ચેપ્ટર્સ છે કે વિભાગ પ્રશ્નો વહેંચી દેવા જોઈએ અને બાળકો જેને જે સારા હતા એ રીતના ક્લિયર કરાવી શકે. જ્યોર્જ સર, બીજું એક છે કે એક રીડિંગ અને એક રાઇટિંગ. તમારા મંતવ્ય અનુસાર કયા વિદ્યાર્થીઓએ રીડિંગ ઉપર વધારે ફોકસ રાખવું, કયા સ્ટુડન્ટ્સોએ રાઇટિંગ ઉપર વધારે ફોકસ રાખવું? કારણ કે ઘણી બધી વાર આપણે વાંચેલું છે એવું લાગે છે, પરંતુ જ્યારે લખવા બેસે છે ત્યારે ભૂલાઈ જાય છે. પરંતુ લખેલું હોય છે તે એઝ ઇટ ઇઝ આપણે એ જ પ્રશ્ન જો કદાચ પૂછાય તો આપણે તેને વધારે ભાર આપી શકીએ છીએ અને ક્લિયરિટી સાથે તેને લખી શકીએ છીએ. આપનું શું માનવું છે? એક્ઝેક્ટલી, આપણું એક્ઝામમાં જે લખેલું છે એ જ બોલે છે. એટલે બધાને ક્લાસરૂમમાં બધાએ ધ્યાન આપ્યું હશે, બધાને ટીચરે જે સમજાવ્યું એ તો ખબર જ છે બધાને. પણ એ જે ખબર છે એ તમે કેવી રીતે પેપર ઉપર દર્શાવી શકો છો એ ઇમ્પોર્ટન્ટ છે.
એટલે તમે લખીને જેટલું પ્રેક્ટિસ કરો એ તમને વધારે ફાયદો થશે. એટલે રીડિંગ તો જરૂરી છે, સમજવું જરૂરી છે, પણ અલ્ટિમેટલી આપણા જે એક્ઝામ સિસ્ટમ છે એમાં પેપર ઉપર એ જે વિદ્યાર્થી જેવી રીતે લખે એના ઉપર જ માર્ક્સ ડિટરમાઇન થાય છે. તો એ જેટલું એ રાઇટિંગ પ્રેક્ટિસ કરશે એનું જે મનમાં વિચારો છે, જે થિયરીઝ છે, એને એ રાઇટિંગમાં જેટલું એ સારી રીતે પેશ કરી શકશે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ અગત્ય છે. એટલે મારા હિસાબથી રીડિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. રીડિંગ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે, લિસનિંગ પણ ઇમ્પોર્ટન્ટ છે, પણ રાઇટિંગ સ્કિલ્સ જે છે એ વિદ્યાર્થી એ સ્કિલ ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ, વધારે રાઇટિંગ પ્રેક્ટિસ કરવું જોઈએ. કારણ કે જે એ એક્ઝામમાં લખશે તો એને માર્ક મળશે. એને બધું ખબર તો હશે જ, પણ એ નહીં લખે કઈ તો માર્ક્સ આપવામાં બહુ ડિફિકલ્ટ થાય. એ લખશે તો ટીચરને ખબર પડશે કે આને આટલું બધું ખબર છે, એટલે એ પ્રમાણે એને માર્ક્સ પણ મળશે. એટલે મારા હિસાબથી રાઇટિંગ સ્કિલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ બહુ અગત્ય છે. વિદ્યાર્થીઓને લખીને સ્ટડી કરશો તો બહુ સારું. અંકિત સર, આપનું શું માનવું છે રાઇટિંગ અને રીડિંગને લઈને? અને સાથે જ જ્યારે પણ જેટલા બી સ્ટુડન્ટ છે એ પાસ્ટ જેટલા વર્ષો છે, 4 કે 5 વર્ષના પેપર્સ ભેગા કરતા હોય છે અને તેમાંથી પણ થોડુંક એનાલાઇઝ કરીને તેમાંથી પોઈન્ટ્સ નીકાળતા હોય છે, તો અત્યારે પ્રેક્ટિસનો સમય તો જતો રહ્યો છે. હવે તેમણે ખાલી માત્ર ફોકસ રીડિંગ પોઈન્ટ્સ ને તેની ઉપર કરવાનું છે. પરંતુ રાઇટિંગ કેટલું ઇમ્પોર્ટન્ટ, કારણ કે ઘણીવાર એવું થાય છે કે ઘણું બધું લખવું હોય છે પણ સ્ટુડન્ટ્સ છૂટી જાય છે, એવા પ્રશ્નો પણ કરતા હોય છે. શું કહેશો? ચોક્કસથી એ છૂટી જાય છે એના માટે છે કે અમને પેપરની પ્રેક્ટિસ કરી નથી, પણ હવે તો એ કરવાનો સમય નથી. તો પહેલા તો જયારે પણ બાળકને આવી તો સમજવાનું હોય છે કે પેપર જેવું આપણને મળે છે બાળકોને પહેલા 15 મિનિટ પેપર વાંચવા માટેની આપવામાં આવે છે. તે 15 મિનિટમાં સંપૂર્ણપણે ધ્યાનપૂર્વક પેપર વાંચશે તો પછી ને બીજું શું થાય છે કે વાંચે છે ખરા બાળકો પેપર, પરંતુ ઝડપથી વાંચી લે. ઝડપથી વાંચે છે એટલે જે પ્રશ્ન પૂછાયો હોય, જે લખવાનું હોય, એના બદલે એમને બીજું લખાઈ જાય છે, એટલે પ્રશ્ન સમજતા નથી. તો સૌથી પહેલા એ ધ્યાનપૂર્વક વાંચીને પ્રશ્ન સમજશે, પછી એમને 3 સ્ટેપમાં પેપર લખવાનું નક્કી કરવું જોઈએ કે જે પ્રશ્ન એમને સારી રીતે આવડે છે એ સૌથી પહેલા લખવા જોઈએ. પછી જે નથી આવડતા અથવા થોડા ઓછા આવડે છે તો એના માટે જગ્યા છોડીને જેટલું આવડે છે એટલું બહુ પહેલા લખવું જોઈએ. બસ ચોક્કસ એ લોકો સફળ થશે. અને પછી જે નથી આવડતું એને સૌથી પહેલે જગ્યા રાખવી જોઈએ એના માટે. તો ઘણી બધી વાર એવું પણ જોયું છે કે જયારે વિદ્યાર્થી આત્મવિશ્વાસ સાથે જે આવડે છે લખવાનું ચાલુ કરે છે તો ઘણી બધી વાર એને જે યાદ નથી આવતું એ પણ ધીમે ધીમે એને યાદ આવવા લાગે છે અને આખું પેપર સારી રીતે પૂરું કરી શકે છે. તો બસ એટલું જ કહીશ કે વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ સાથે પેપર લખવાની શરૂઆત કરવી જોઈએ. જોર્જ સર, આ તો આપણે વિદ્યાર્થીઓની વાત કરી, પરંતુ હવે વાલીઓએ પણ શું ધ્યાન રાખવું જોઈએ? બોર્ડની એક્ઝામ છે, હાવ તેમની ઉપર એક ઉભો કરી દેવામાં આવે છે. કદાચ માતા પિતા સમજે છે અને તેને ટોટલી રિલેક્સેશન આપે છે કે ઓકે, તું તારા ટાઈમે વાંચ, તું તારા ટાઈમે જમ, તારા ટાઈમે થોડુંક મોબાઈલ બી યુઝ કરી લે, થોડો સમય ટીવી પણ જોઈ લે, રિવિઝન બી કરી લે. પરંતુ વાંચવાનો પરફેક્ટ ટાઈમ, કારણ કે ઘણા લોકો આખો રાત ઉજાગરો કરે છે અને પછી સવારે જ્યારે રિવિઝન કરવા બેસે છે, ઘણા બધા સ્ટુડન્ટ સાથે વાત કરે ત્યારે એવું કહે છે કે અમે આખી રાત રીડિંગ ને બધું કર્યું પરંતુ યાદ નથી રહેતું. અને અર્લી મોર્નિંગ રીડિંગ બેસ્ટ કે નાઇટમાં રીડિંગ બેસ્ટ? મારા હિસાબથી અર્લી મોર્નિંગ ઇઝ ધ બેસ્ટ ટાઈમ. એ ઇંગ્લિશમાં એક કહાવત એક સેઇંગ છે, અર્લી ટુ બેડ એન્ડ અર્લી ટુ રાઇઝ મેક્સ અ મેન હેલ્ધી, વેલ્ધી એન્ડ વાઇઝ. એ અત્યારે પણ એનું ઇમ્પોર્ટન્સ છે. તમે રાત્રે વહેલા ઊંઘી જાઓ, તમે બેલેન્સ ડાયટ લઈ લો, ઊંઘી જાઓ, સવારે તમે વહેલા 4:30-5 વાગે ઉઠો અને રિવાઇઝ કરો, એ તમારા માઇન્ડ ઉપર બરોબર બેસી જાય છે અને તમે એ વખતે કમ્પ્લીટલી ફ્રેશ છો. તમે ઊંઘ પછી તમે ઊભા થાવ સવારે એટલે ફ્રેશ માઇન્ડથી તમે જે રિવિઝન કરો, તમે જે પોઈન્ટ્સ નોટ ડાઉન કરો એ તમારા માઇન્ડમાં રહેશે અને એક્ઝામમાં જઈને તમે આરામથી લખી પણ શકશો. હવે રાત્રે તમે બહુ રાત્રે તમે રોકાઈને વાંચશો તો સવારે તમારા એક્ઝામ હોય તો ત્યારે તમને તકલીફ થશે. તમે સવારે રિવિઝન કરશો, પછી એક્ઝામ લખવા જશો તો ઊંઘ આવી જશે, તો એ એક પ્રમાણનું ડિસ્ટર્બન્સ રહેશે. એટલે રાત્રે એક કમ્પ્લીટ નોર્મલ સ્લીપ હોવું જોઈએ. એક્ઝામ ના આગલા દિવસે વહેલી સવારે ઉઠી જવાનું,
રિવિઝન કરવાનું, જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે એ ફરીથી રિવિઝન કરવાનું અને કોન્ફિડન્ટ માઇન્ડથી જઈને એક્ઝામ લખો, એ જ મારા હિસાબથી કરેક્ટ છે. લેટ નાઇટ રિવિઝન કરતા અર્લી મોર્નિંગ જે રિવિઝન બાળકો કરે છે એ એમને બહુ હેલ્પ કરશે. મારા પ્રમાણે એ વધારે સારું હોય. અંકિત સર, બીજું હવે આપણે એક્ઝામની પદ્ધતિ ઉપર આવીએ તો પહેલા તો જે પ્રમાણે આપણે એક્ઝામ આપેલી છે તેના કરતાં તો હવે આખી જ પેપર સ્ટાઇલ બદલાઈ ગઈ છે. આગળની જે હોય છે 30 થી 35 માર્ક્સના જે એમસીક્યુ હોય છે, વન લાઇનર હોય છે, તેની ઉપર પહેલા ફોકસ કરવું જોઈએ કે પાછળના જે મુદ્દાસર પ્રશ્નો છે તેની ઉપર? એ પ્રશ્ન કેવો છે કે દરેક વિદ્યાર્થી માટે અલગ અલગ છે. જો વિદ્યાર્થીઓને એમસીક્યુ જે પ્રશ્ન વિદ્યાર્થીને આવડતો હોય ને સારો, એ પહેલા લખવો જ જોઈએ. કેમ કે તમને પણ ખ્યાલ છે, તમે પણ સાંભળ્યું છે, તમારા શિક્ષક પાસે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. પેપર તપાસનારને જો પહેલી જ ઇમ્પ્રેશન તમારી સારી પડશે તો તમારું પેપર સારી રીતે તપાસી. એટલે દરેક વિદ્યાર્થી માટે ચોઈસ હોય છે કે એને જો એમસીક્યુ આવડતા હોય તો તે એમસીક્યુ થી શરૂઆત કરી શકે છે. નહીં તો વિભાગની ઘણા બધા વિદ્યાર્થીને એવા જોયા છે જેમને મોટા પ્રશ્નો સારા આવડતા હોય છે, એ મોટા પ્રશ્નોથી શરૂઆત કરતા હોય. નહીં તો થાય છે શું કે જો પહેલા એમસીક્યુ થી શરૂઆત કરે છે ને મોટા પ્રશ્નો સારા આવે છે તો પાછળ જતા જતા સમયનું આયોજન નથી હોતું, એટલે રાઇટિંગ ખરાબ થઈ જાય છે અને એમને અધૂરું છૂટી જાય છે. એટલે એ વિદ્યાર્થી માટે ચોઈસ છે કે એમને કઈ જગ્યાએથી શરૂઆત કરવી એ એમના માટે વધારે સારું. પણ જો એમને કઈ જ ખ્યાલ ના આવતો હોય તો વિભાગ એથી જ શરૂઆત કરવી જોઈએ. જી. જોર્જ સર, બીજી એક સરસ વાત અંકિત સરે કીધી કે અક્ષર ખરાબ થઈ જાય છે. મારો જવાબ સારામાં સારો છે, એ ધારી કે 5 ગુણનો એ પ્રશ્ન છે અને 5 ગુણનો માર્ક છે, એ 5 માર્ક મળી શકે તેવું મેં ચોક્કસ લખ્યું છે, પરંતુ અક્ષર કેટલું તેની અંદર ઇમ્પેક્ટ કરે છે જ્યારે પેપર તપાસાય છે ત્યારે? હેન્ડરાઇટિંગ ના બહુ ઇમ્પોર્ટન્સ છે. જે વિદ્યાર્થી સારા હેન્ડરાઇટિંગ થી લખે છે એ એક્ઝામિનર ને ઇમ્પ્રેસ કરી દે છે. એક્ઝામિનર એના રાઇટિંગ જોઈને ઇમ્પ્રેસ થઈ જાય છે, પણ એનું કન્ટેન્ટ ના હોય તો એક્ઝામિનર એને માર્ક્સ નહીં આપે. એટલે હેન્ડરાઇટિંગ પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારું હેન્ડરાઇટિંગ સારું હોય અને તમારું કન્ટેન્ટ પરફેક્ટ હોય, અપ ટુ ધ પોઈન્ટ હોય તો તમને ફૂલ માર્ક મળશે. પણ બધાનું હેન્ડરાઇટિંગ સારું પણ ના હોય. જેના હેન્ડરાઇટિંગ સારું ના હોય એનું પ્રેઝન્ટેશન પેપરમાં એ જેવી રીતે પ્રેઝન્ટ કરે, એને કન્ટેન્ટ ખબર છે, એ પોઈન્ટ વાઇઝ પેપરમાં એને સારી રીતે પ્રેઝન્ટ કરે, ભલે એના હેન્ડરાઇટિંગ સારું ના હોય, એનું પ્રેઝન્ટેશન જે પોઈન્ટમાં બરોબર એક્ઝામિનર માટે પ્રેઝન્ટ કરે તો એક્ઝામિનરને તરત ખબર પડી જાય છે આ બાળકને આવડે છે, એને કન્ટેન્ટ ટુ ધ પોઈન્ટ લખ્યું છે, તો એને માર્ક્સ મળશે. એટલે હેન્ડરાઇટિંગનું બહુ ઇમ્પોર્ટન્સ છે, એ બહુ અગત્યનું જ છે. પણ કન્ટેન્ટ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. જેનું હેન્ડરાઇટિંગ અને કન્ટેન્ટ હોય એને બહુ સારું માર્ક્સ મળશે. એક્ઝામિનર ઇમ્પ્રેસ થશે, હેન્ડરાઇટિંગ જોઈને ઇમ્પ્રેસ થશે, કન્ટેન્ટ જોઈને ઇમ્પ્રેસ થશે. અને જે વિદ્યાર્થીના હેન્ડરાઇટિંગ એટલું બધું સારું ના હોય, એનું કન્ટેન્ટ સારું હોય, એને ખબર હોય જે છે એ બરોબર પ્રેઝન્ટ કરે, બરોબર દર્શાવે પોઈન્ટ પ્રમાણે, તો એને 100% એને માર્ક્સ તો મળશે જ મળશે. અંકિત સર, એઝ અ પેરેન્ટ તમે શું કહેશો પેરેન્ટ્સને કે અત્યારની જે વાતાવરણ છે ઘરનું કેવું રાખવું જોઈએ, અને ખાસ કરીને જ્યારે બોર્ડનો હાવ છે તે આવી જતો હશે, તે ન લાવવા માટે શું કરવું જોઈએ તેમણે? માતા પિતાએ દબાણ નહીં પરંતુ બાળક પર વિશ્વાસ રાખવો જોઈએ કે બાળકે જેટલું આખું વર્ષ મહેનત કરી છે એ ઇનફ મહેનત છે. હવે એની પર દબાણ ના કરવું જોઈએ, પણ માત્ર ને માત્ર વિશ્વાસ રાખવો જોઈએ. ઘરમાં શાંત વાતાવરણ રાખવું જોઈએ. બાળકને એવું પણ ના પૂછવું જોઈએ પેપર આપ્યા પછી કેટલા માર્ક આવશે, ને પ્લસ માતા પિતા ઘણી વાર એવું પૂછે કેટલા માર્ક આવશે, અને બાળક જો કદાચ છૂટી જવું કહી દે કે આ છૂટી ગયું છે કે નથી લખતું, તો પછી એને એની એ જ વાતો કહી કહીને એના પર ટોર્ચર કરતા હોય છે, જેના લીધે બાળકનું બીજા દિવસનું પેપર પણ ખરાબ જાય છે. ને ઘણા બધા વિદ્યાર્થી બસ વાલીને આ પ્રશ્નના જવાબ આપવાના લીધે જ, અથવા વાલી આ પૂછશે તો હું શું કહીશ, એના લીધે સ્ટ્રેસમાં આવી જતા હોય છે, બીમાર થઈ જતા હોય છે. બસ. ને બીજું કે કોઈ પણ બાળકની અત્યારે સરખામણી ના કરવી જોઈએ. બાજુવાળા બાળકને આવી રીતના તારી ફ્રેન્ડ તો બધું લખીને આવી, તું ના લખીને આવી, હું આખા વર્ષથી તને કહેતી હતી.
આટલો અભ્યાસ કરો પણ તે ના કર્યું, હવે શું, આવી કોઈ જ વસ્તુ ના કરવી જોઈએ. બાળક પર વિશ્વાસ રાખવો જોઈએ, એને સમયસર ઊંઘ મળે, સમયસર ભોજન મળે અને સારી રીતે પોઝિટિવ વાતચીત કરવી જોઈએ. કેમ કે અત્યારે બાળકને સૌથી વધારે તમારે એવું કહેવું જોઈએ કે બેટા તારા માર્ક્સ કરતા અમારા માટે તું વધારે મહત્વનું અથવા તું વધારે મહત્વનું, તો ચોક્કસથી થશે. અને બાળક પણ હંમેશા માતા પિતાનો સાથ જ ઈચ્છતો હોય. જી જ્યોર્જ સર, બીજો એક પ્રશ્ન એ થઈ રહ્યો છે કે હવે જ્યારે એક્ઝામ સ્ટાર્ટ થાય છે ત્યારે કેટલાક સ્ટુડન્ટ્સ મેથ્સની અંદર પ્રો હોય છે કે ઓકે મેથ્સનું પેપર છે, એમની તૈયારી એટલી હોય છે, તેમને સમ એકદમ પરફેક્ટ રીતના આવડતા હોય છે કે હા હું એ કરી લઈશ. પરંતુ કેટલાક સ્ટુડન્ટ્સ ઇંગ્લિશમાં, કેટલાક સ્ટુડન્ટ કોમર્સની અંદર, ક્યાંક ને ક્યાંક કોઈક સ્ટુડન્ટ્સને ધારી કે 6 સબ્જેક્ટ છે એમાંથી 3માં તે પ્રો હોય છે, પણ 3ની અંદર તે કદાચ નબળો હોય છે, તેને પણ ખબર હોય છે. પરંતુ પહેલું જ પેપર જે છે તે તેને નથી ગમતો સબ્જેક્ટ એનું આવે છે અને તેની અંદર તેને કદાચ જોઈએ તેવું એનું પ્રેઝન્ટેશન નથી આપી શકતો, જોઈએ એવું લખાણ નથી લખી શકતો, તો તેની અસર પાછળના પેપર પર પણ પડે છે. તેનાથી બચવા શું કરવું જોઈએ? હવે દરેક વિદ્યાર્થીને કોન્ફિડન્ટ રહેવું જોઈએ. પહેલા પેપર સારું ના જાય તો કઈ વાંધો નહીં, બીજા પેપરમાં એ ફૂલ એફર્ટ આપીને લખે, એ તો ધ્યાન રાખવાનું છે. એટલે ઓવરઓલ પર્સન્ટેજ જ ગણવામાં આવે. એક પેપરમાં નબળું હોય તો એ બાકી બધા પેપરમાં સારી રીતે લખીને એ સ્કોર અપ કરી શકે છે, એ મેકઅપ કરી શકે છે. એટલે ઇંગ્લિશમાં ધારો કે બહુ ફ્લુઅન્સી ના હોય, એને લખતા નહીં ફાવે, તો એના બેસ્ટ એફર્ટ એને પુટઅપ કરવાનું છે. એને મનમાં એમ જ રાખવાનું છે કે આઈ વિલ ડુ માય બેસ્ટ, હું મારા બેસ્ટ આપીશ. અને પછી જે મેથ્સમાં એ સ્ટ્રોંગ હોય, સાયન્સમાં એ સ્ટ્રોંગ હોય, તો એ વધારે એમાં મહેનત આપે. અને જ્યારે મેથ્સમાં અને સાયન્સમાં વધારે માર્ક્સ આવે એના, તો ઇંગ્લિશમાં જે ઓછા આવે કે બીજા સબ્જેક્ટમાં જે ઓછા આવે એ એવરેજ થઈ જાય અને એનું ઓવરઓલ રિઝલ્ટ તો સારું જ આવે. એટલે એનું સ્ટ્રોંગ પોઈન્ટમાં ફોકસ કરવાનું અને વીક પોઈન્ટમાં જેટલું એનાથી થાય એને પુટઅપ કરવાનું છે. જી જ્યોર્જ સર અને અંકિત સર, આપ અમારી સાથે જોડાયા અને માતા પિતા માટે, વાલીઓ માટે અને ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મદદરૂપ માહિતી આપી, તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આથી ડે સ્પેશિયલમાં પરીક્ષા પે ચર્ચા. આવી જ રીતના આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.